તો એક હળવી વાત પછી આગળના કવિને રજૂ કરીશ. ઇન્ડિયામાં છે ને આપણી ઉંમરના લોકો પોતાની મેમરી તાજી કરવા માટે રીયુનિયન કરે, હા ને, એલમનાઈ કહેવાય, અહીંયા એલમનાઈ એસોસિએશન બનાવે. તો આ રીયુનિયનમાં બધા મિત્રો, જૂના મિત્રો બધા ભેગા મળે. તો એના વિશે અમારા એક ડૉક્ટર મિત્ર છે બીજા. તમને એમ થશે કે આ ડૉક્ટરો કેટલા બધા કવિ છે, પ્રેક્ટિસનો કંઈ પ્રોબ્લેમ છે કે શું? ના, અમે એમાં શું છે, કોરોનામાં અમારી સારવાર એવી હતી કે એમાં સાર કંઈ હતો નહીં ને વાર બહુ લાગે. એટલે તો આપણે વાત કરતા હતા રીયુનિયન. તો ડોક્ટર ફિરદોસ દેખાઈયાની ચાર પંક્તિ મારી છે, સાંભળજો. કે સૌ યાર જિંદગીની મઝધારમાં મળ્યા. રીયુનિયનમાં બધા ભેગા થાય ભરતભાઈ. કે સૌ યાર જિંદગીની મઝધારમાં મળ્યા, સાયકલ ઉપર જતા હતા એ કારમાં મળ્યા. ને એ બાળપણની મસ્તીઓ બદલાઈ ગઈ જરા, એ બાળપણની મસ્તીઓ બદલાઈ ગઈ જરા. કોમ્પ્લાન જે પીતા હતા એ બધા બારમાં મળ્યા. કે કોમ્પ્લાન જે પીતા હતા એ બહુ વર્ષો પછી મળ્યો એટલે આટલો ફરક તો હોય. જે પોચકા હતા હવે મેટલ થઈ ગયા, જે પોચકા હતા હવે મેટલ થઈ ગયા. માણસને જે બની ગયા એ કેટલ થઈ ગયા. ને મેડલ સહુ કટાઈ ગયા, રેન્કરો તણા. મેડલ સહુ કટાઈ ગયા, રેન્કરો તણા. ને એટીકેટી વાળાઓ સેટલ થઈ ગયા. મેં જોયું છે કે એનઆરઆઈઓ ડિસેમ્બરમાં સ્વદેશ આવે અને એમની પત્નીઓ તો પેલું લાવવા નીચે લાવતા નથી. ભરતભાઈએ કહ્યું કે મોટે ઉપાડે ને શોપિંગમાં વ્યસ્ત હોય છે પત્નીઓ, અને પતિઓ બહાર ભટકતા ને લટકતા હોય દુકાનોની બહાર. અમારે ડિસેમ્બરમાં એક પેલા યાયાવર પક્ષીઓ આવે, ફ્લેમિંગો ને બધું આવે, અને એક એનઆરઆઈઓ આવે. તો આ પતિઓ તમને નવરા લાગે પણ એ નવરા નથી હોતા. એ મોબાઈલ પર પોતાની કુડ હેવ બીન વુડ બી પ્રેમિકાઓને શોધતા હોય છે. કુડ હેવ બીન વુડ બી જે તો એલમનાઈનો એક પર્પઝ જ એ છે, શબ્દની અંદર જ છુપાયેલો હતો કે ત્યારે તો મનાઈ હતી પણ અત્યારે તો મળી લઈએ. તો તમે જુઓ કે ઇન્ડિયામાં છે ને આપણે યુનિયન રચાય ને બધા, તો એ અધૂરી માંગણીઓ માટે રચાય છે, પણ આ રીયુનિયન હોય ને તે અધૂરી લાગણીઓ માટે રચાય છે. કેટલી બધી અધૂરી લાગણીઓ છે. તો હમણાં એક સત્ય ઘટના છે, મારા પડોશી હસુભાઈ અચાનક મને આવીને પૂછે કે રઈસભાઈ પેલી જલપાડી યાદ છે? હવે આપણે ગાંધી એમ ના બોલીએ, ગાંધીજી બોલીએ, બરાબર? મોદી એમ ના બોલીએ, મોદીજી બોલીએ. એમ છોકરીઓને માન આપવા માટે રેખાડી, આષાઢી. ભાઈઓમાં જી લાગે કે હેમાની પાછળ જી લગાડે તો હેમાજી ના બદલે હે માજી થાય, એટલે ડી સારું લાગે. તો પેલી જલપાડી યાદ છે? મેં કહ્યું કે કઈ જલપા? તો કે પેલી 7મા ધોરણમાં આપણા ક્લાસમાં ટ્રાન્સફર લઈને આવેલી, આપણા બધાની સહિયારી સ્વપ્ન સુંદરી. આ સહિયારી એટલા જો બાળપણની મજા છે કે આ બધું સહિયારું રખાય. મોટા થયા પછી પ્રોબ્લેમ છે. બાળપણમાં તો કોલેજના દરવાજા પર બાઇક પર બેઠા હોય 2-4 મિત્રો, અને એને નયન સુખ સાથી કહેવાય કે ભેગા મળીને નયનનું સુખ આપણે માણેલું, એમ નયન સુખ સાથી. તો મને પણ સાલું યાદ આવ્યું કે 6ઠ્ઠા ધોરણ સુધી અમને સપનામાં બધું વિકરાળ પશુઓ, ભૂત પલિત, ડાકુ આવું બધું આવતું, પણ એકવાર 7મા ધોરણમાં પેલી જલપા ટ્રાન્સફર લઈને આવી એટલે જલપાના સપના ચાલુ થયા. સપનાઓનો જોનર બદલાઈ ગયો અને અમે સૌ વાનર એકાએક નર થઈ ગયા. તો મેં પૂછ્યું કે ભાઈ પણ જલપાને યાદ કરવાનું કઈ કારણ? તો હસુભાઈ કે છે યાર કાલે એક પ્રસંગમાં ગયો તો બુફેની લાઈનમાં એક જાડા બેન મને મળ્યા અને અમે બંને છે ને 4થી વાર ગુલાબજાંબુ લેતા હતા, ત્યાં અમારી નજર ટકરાઈ એટલે અમે સ્મિતની આપલે કરી. તમે ક્યાંના, કઈ કોલેજના, કઈ સ્કૂલમાં ભણેલા, એમ પૂછતા ખબર પડી કે તો આપણી સ્કૂલની જ હતી છોકરી, પણ આપણા ક્લાસમાં તો કોઈ એવી મેજસ્વીની નહોતી.
આમાં છે ને આજકાલ ઓફેન્ડ થઈ જાય, જાડી શબ્દ બોલીએ તો ઓફેન્ડ થઈ જાય લોકો. એટલે મેદસ્વીની સુખી તો મેં કીધું બીજા ક્લાસમાં હશે, પણ જલ્પાને ઓળખતી હતી. અરે સાંભળો તો ખરા યાર, એ વિશાલ દેહીની પાસે સીધો આપણે જલ્પાનો કોન્ટેક્ટ તો મંગાઈ નહીં, મારી ઇજ્જતનો સવાલ છે. એટલે મેં કહ્યું કે તમને આપણી સ્કૂલનું કંઈ યાદ છે? તો એ મને કહેવા લાગી કે હા, આપણા ક્લાસમાં એક હસુ, અમારી સ્કૂલમાં એક હસુ નામનો બહુ તોફાની છોકરો હતો, મહા તોફાની, પણ બહુ સ્વીટ હતો. તો મેં કીધું હસુભાઈને કહ્યું, તમે કહ્યું ને કે હું જ છું. અરે હું એમ કહું તો બિચારી શરમાઈ જાય ને, એના કરતા મને થયું કે આ સ્થૂળ દેહધારીણીને પૂછું હું જલ્પાનું કોઈ કોન્ટેક્ટ, જલ્પાનો કોઈ હતો પતો છે? એટલે મારાથી બોલાઈ ગયું નથી, કેમ કે હું પણ ફુરસદની પળોમાં જલ્પાને FB, ગૂગલ, ઇન્સ્ટા, મેરેજ બ્યુરો, પુનર્વિવાહ બધે શોધી ચૂક્યો હતો. કશે ના મળી તો પુનર્વિવાહમાં પણ શોધી. તો હસુભાઈએ વાત આગળ ચલાવી કે અરે યાર સાંભળો તો ખરા, આપણા સૌની એ ધક ગર્લ, એ ડ્રીમ ગર્લ. એટલે હું પણ કલ્પનામાં સરી ગયો કે મેં કીધું કે આજે પણ હજુ ભલે ઉંમર થઈ હશે, પણ ડિમ્પલ કે માધુરીને ટક્કર મારે એવી હશે. ભગવાને છે ને દરેક આપણે કુદરતી સંપત્તિની સમાન વહેંચણીના નિયમને અનુસરીને દરેક ક્લાસમાં આવી એક સુંદરી ફાળવેલી હોય છે. આમાં કોઈ અન્યાય નહીં, આમાં કોઈ અસમાનતા નહીં, અને એના કારણે જ શિક્ષણ સહ્ય બને છે. એટલે એકચ્યુઅલી તો સહશિક્ષણ એમ કે ને, કો એજ્યુકેશન, એ સહશિક્ષણ નથી, એ સહ્ય શિક્ષણ છે. તો મેં હસુભાઈ બોલ્યા કે રઈસભાઈ, મેં તો વિચારી નાખ્યું કે જો જલ્પાનો કોન્ટેક્ટ મળી જાય ને તો આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક એલ્યુમિનિયમ બનાવી જ નાખીએ. મેં કહ્યું ભાઈ એલ્યુમિનિયમ નહીં, એલમનાઈ કહેવાય. અરે યાર એ જે હોય તે તમે વિચારો કે એલ્યુમિનિયમ આપણા જીવનનું ગોલ્ડન પાનું બની જાય કે નહીં. હું પણ ઉત્સાહમાં આવી ગયો. મેં કહું પછી એ મેદસ્વીનીને ખબર હતી જલ્પા વિશે? નહીં જ ખબર હોય. તો કે ના ખબર હોત ને તો સારું થાત. તો કહું કેમ આમ અશુભ બોલો છો? તો કે અરે એ 200 પાઉન્ડ વાળી બોલી કે હું જ જલ્પા છું. હું પણ આઘાતમાં સરી ગયો. મેં કીધું હસુભાઈ તમે પણ શું યાર, તમે આપણી જલ્પાને ના ઓળખી શક્યા? તો હસુભાઈએ ડુસકું જ મૂકવાનું બાકી રાખ્યું. અને સિમિલી કેવી આપે છે, કહે છે કે જેમ રામાયણમાં વાલીઓ લૂંટારો તપ કર્યા પછી રાફડાના થરની નીચે ઓળખી શકાય એવો નહોતો રહ્યો, એમ ચરબીના થરની નીચે આપણી જલ્પા પછી હસુભાઈ કહેવા લાગ્યા કે કવિ આપણી એ ડ્રીમ ગર્લ હવે ડ્રીમ ગર્લ મટીને ડ્રમ ગર્લ બની ગઈ છે. હવે એમ તો કેમ કહેવાય કે આપણે જેને જલપાડી કહેતા એમાં આગળથી જલ નીકળી ગયું. હસુભાઈ કે ફરીથી સપનામાં પશુઓ, ભૂત પલિત, ડાકુ બધું આવવા માંડ્યું છે. પછી મને અચાનક સવાલ થયો, પણ મેં કહ્યું તમે છેલ્લે કહ્યું તો ખરું ને એને કે તમને જે તોફાની કાનુડો બહુ સ્વીટ લાગતો હતો તે હું જ છું? તો કે આ રે હજુ હું કહેવા જાઉં એ પહેલા જે બોલી કે અમારા ક્લાસમાં છે ને એક હસુ હતો, એના એક ઘરડા દાદા હતા, એ તમારા જેવા જ દેખાતા હતા.